નમસ્કાર. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેના એક વિશ્લેષણ પર વાત કરવાના છીએ. ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અને આ એક સ્ત્રોત છે જે દાવો કરે છે કે કયા માર્ક્સ સલામત ગણાશે અને કદાચ પરિણામ ક્યારે આવશે એ પણ. તો ચાલો આ સ્ત્રોતમાં શું છે જરા ઊંડાણપૂર્વક જોઈએ. ચોક્કસ. ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા છે, સ્વાભાવિક છે. ખાસ કરીને આજે સંભવિત સેફ સ્કોરની વાત છે અને પરિણામ ક્યારે આવશે. આપણે આ સ્ત્રોતે જે માહિતી આપી છે એનું જરા વિશ્લેષણ કરીએ. જોઈએ શું કહે છે. હા, તો સૌથી પહેલો સવાલ જે બધા પૂછી રહ્યા છે આ સ્ત્રોત પ્રમાણે, કયા માર્ક્સ સલામત છે? મતલબ કેટલા માર્ક્સ હોય તો આગળ વધી શકાય? જુઓ, આ સ્ત્રોત એમ કહે છે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમના માટે 110 કે તેથી વધુ માર્ક્સ હોય તો એ સલામત ગણાય. અહીં સલામત એટલે આ સ્ત્રોત મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાની શક્યતા ઘણી વધી જાય છે. 110+ જનરલ માટે? બરાબર. બરાબર. અને બીજી કેટેગરીઝ ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી એમના માટે શું? ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ બધા માટે તો એ સલામત ઝોનમાં છે. પણ એ ખાસ યાદ રાખવું રહ્યું કે આ તો ખાલી આ સ્ત્રોતનો એક અંદાજ છે, કોઈ ઓફિશિયલ જાહેરાત નથી. એટલે તમે એમ કહો છો કે આ સ્ત્રોત મુજબ જનરલ સિવાય બધા માટે 100 માર્ક્સ? થોડું આમ જનરલ લાગ્યું, કારણ કે સામાન્ય રીતે કેટેગરી પ્રમાણે થોડો ફરક હોય છે. પણ ઠીક છે, આ સ્ત્રોતનો મત છે. બરાબર. એમણે કદાચ કોઈક આધાર પર કહ્યું હશે, પણ એની વિગતવાર માહિતી નથી આપી આ સ્ત્રોતમાં, ફક્ત આંકડા આપ્યા છે. ઓકે, હવે બીજી મહત્વની વાત. ઉમેદવારો પોતાના ચોક્કસ માર્ક્સ ક્યારે જાણી શકશે એની બહુ રાહ જોવાઈ રહી છે. એ વિશે આ સ્ત્રોત કંઈ કહે છે? કોઈ ટાઈમલાઈન? હા, એ બાબતે પણ એમણે એક સમય મર્યાદા સૂચવી છે. એમના કહેવા મુજબ એવું બની શકે કે આવનારા 5 થી 7 દિવસમાં જ, આવતા 5 થી 7 દિવસમાં ઉમેદવારો પોતાના માર્ક્સ ઓનલાઈન ચેક કરી શકશે. ઓહ, ફક્ત 5 થી 7 દિવસ? મતલબ આવતા અઠવાડિયામાં જ કદાચ? જો આ સાચું પડે તો ખરેખર બહુ જલ્દી કહેવાય. હા, એમના કહેવા મુજબ તો એવું જ છે. આનાથી જે ઉમેદવારો આ 100 કે 110+ રેન્જમાં આવતા હોય, એમને ખ્યાલ આવે કે હવે આગળ શું તૈયારી રાખવી. બરાબર. એટલે આ સ્ત્રોત એક રીતે એમને તૈયાર રહેવા કહી રહ્યું છે, ડોક્યુમેન્ટ્સ વગેરે? બિલકુલ. આ સ્ત્રોત એ જ સૂચવે છે કે જેમને આટલા માર્ક્સની આસપાસ છે એમણે માનસિક રીતે અને ડોક્યુમેન્ટ્સની રીતે તૈયાર રહેવું. અને સાચું કહું તો આ આંકડા ખાલી નંબર નથી હોતા. એની પાછળ હજારો યુવાનોની મહેનત, એમની આશાઓ જોડાયેલી હોય છે. ખરેખર એ સમયગાળો જેવો હોય છે. તો સારાંશ કાઢીએ તો આ સ્ત્રોત કહે છે જનરલ માટે 110+, બાકી અનામત કેટેગરી માટે 100+, અને પરિણામ મતલબ કે વ્યક્તિગત માર્ક્સ કદાચ 5-7 દિવસમાં. હા, આ મુખ્ય વાતો છે જે આ સ્ત્રોતમાંથી જાણવા મળે છે. પણ અંતે એક વિચારવા જેવી વાત એ પણ છે, ખબર છે, આ આંકડા અને સમયરેખા આપણને સ્પર્ધા કેટલી તીવ્ર છે એ તો બતાવે જ છે, પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે ભરતી પ્રક્રિયાની જે પદ્ધતિઓ છે, પરિણામ જાહેર કરવાની ઝડપ છે, પારદર્શિતા છે, એ બધું ઉમેદવારોના મનોબળ પર, એમના વિશ્વાસ પર કેવી અસર કરે છે એ પણ એટલું જ મહત્વનું પાસું છે. કદાચ એના પર ભવિષ્યમાં વધુ ધ્યાન આપવું જરૂરી બને. બહુ સાચી વાત. પ્રક્રિયા પોતે પણ ઘણી મહત્વની છે.